ભાઈ તમે બર્ગર તો કેટલી બધી વેરાયટીના ખાધા છે, પણ કેસર બદામ બર્ગર તમે કોઈ ટ્રાય કર્યું છે? નહીં ને. આ એક સ્વીટ છે અને આવી અલગ અલગ વેરાયટીની સ્વીટ માત્ર ને માત્ર તમને એક કોઈ બી મેરેજ ફંક્શનમાં જ ખાવા માટે મળે. અને એના માટે અમે આવી ગયા છીએ અત્યારે મહાવીર કેટરર્સના એક ફંક્શનમાં. 700 માણસનું આ ફંક્શન છે, 25 વર્ષનો એ લોકોનો અનુભવ છે. અને ખાસ વાત કે ધોરાજીની આજુબાજુના મેઇન સિટી ગામડા કોઈ બી લોકો હોય છે ને એને મહાવીર કેટરર્સ વિશે ખબર જ હશે. હા, તો અત્યારે 2 સૂપ છે, એક મંચાઉ છે, એક ટોમેટો છે. ઓકે. અને એના સાથે સ્ટાર્ટર છે હરાભરા કબાબ. ઓકે. 3 સ્વીટ છે, ફ્રેશ વેનીલા રબડી, એ આપણી જાતે બનાવીએ છીએ. અચ્છા. હા, તો આપણે દૂધ બાળીને આપણી જાતે જ કરીએ છીએ, બરોબર. કેસર બર્ગર, બદામ કેસર બદામ બર્ગર. અને ત્રીજું છે લાઈવ જલેબી, ઓકે. એ આપણી જાતે જ બનાવીએ છીએ અને 100% શુદ્ધ ઘીમાં બનાવીએ છીએ. ગુજરાતી, પંજાબી અને રાજસ્થાની 3 સબ્જી છે અહીંયા, બરોબર. મેક્સિકનનો પણ ઓપ્શન આપ્યો છે આપણે. યસ. હા, મેક્સિકન ટાકોસ છે, પાલક પત્તા ચાટ, આ પણ બહુ આપણી ફેમસ આઈટમ છે. પીઝા છે, એમાં આપણે કડક પીઝા કરીએ છીએ, ખારી પીઝા. ઓલો થોડુંક પોચો હોય છે, 2-4 પીસ તમે ખાઈ શકો એમ. મેજોરિટી લગભગ આ તો પસંદ આવે. હા, કડક હોય છે. હા, ક્લાસ 1 આપણી જાતે જ આપણે ખીરું બનાવીએ છીએ, કે બજારમાંથી લેતા નથી. બધી વસ્તુ આપણી ટોટલી કેટરિંગમાં આપણે જાતે જ બનાવીએ છીએ. બધી વસ્તુઓ છે કે મેજોરિટી આપણે જ ઇન હાઉસ તૈયાર કરીએ. હા, નો એજન્સી, ઓનલી ફોર આપણી વસ્તુ. ભાઈ લાસ્ટમાં ડેઝર્ટ રાખેલું છે. હા, આલ્મંડ કાર્નિવલ રોલ કટરા આઈસ્ક્રીમ છે. ઓકે. ભાઈ તમે બર્ગર તો કેટલી બધી વેરાયટીના ખાધા છે, પણ કેસર બદામ બર્ગર તમે કોઈ ટ્રાય કર્યું છે? નહીં ને. આ એક સ્વીટ છે અને આવી અલગ અલગ વેરાયટીની સ્વીટ માત્ર ને માત્ર તમને એક કોઈ બી મેરેજ ફંક્શનમાં જ ખાવા માટે મળે. અને એના માટે અમે આવી ગયા છીએ અત્યારે મહાવીર કેટરર્સના એક ફંક્શનમાં. 700 માણસનું આ ફંક્શન છે, 25 વર્ષનો એ લોકોનો અનુભવ છે. અને ખાસ વાત કે ધોરાજીની આજુબાજુના મેઇન સિટી ગામડા કોઈ બી લોકો હોય છે ને એને મહાવીર કેટરર્સ વિશે ખબર જ હશે. આજની વાત કરું ને તો અહીંયા ફંક્શનમાં તમને ઇટાલિયન, સાઉથ ઇન્ડિયન, પંજાબી, કાઠિયાવાડી અને રાજસ્થાની આવી અલગ અલગ વેરાયટીના ક્યુઝિન તમને આ વિડીયોમાં જાણવા મળશે. અમે અવારનવાર કેટરર્સના માધ્યમથી તમને અલગ અલગ ક્યુઝિન તમારા મેરેજ ફંક્શન કે કોઈ બી ફંક્શનમાં ઉપયોગી થાય એવી ડિટેલમાં આ વિડીયો બતાવતા હોઈએ છીએ. હવે જાજી વાર નહીં કરીએ, અહીંના ઓનરને મળીએ અને ડિટેલમાં જે કાંઈ બી આજે અહીંયા વેરાયટી રાખેલી છે એ તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? ફર્સ્ટ ક્લાસ. સાહેબ તમારું નામ જણાવી દેજો. મારું નામ છે ધીરેન વિપાણી. ઓકે. અને કેટલા વર્ષથી આ ફિલ્મમાં? 25 વર્ષથી છે. ઓકે. અને આજનું જે ફંક્શન છે એ કેટલા લોકોનું છે? અત્યારે 700 લોકો. 700 લોકોનું છે. ઓકે. એટલે તમારા ફાધરે શરૂઆત કરી હતી? હા, મારા ફાધર શરૂઆત કરી હતી. ઓકે. બરોબર, 2000ની સાલમાં. 2000ની સાલમાં. આજના મેન્યુમાં આપણે 1 બાય 1 બતાવતા જઈએ હા, શું તો રાખેલું. ચાલો આવો તો તમને બતાવીએ. હા, તો અત્યારે 2 સૂપ છે, એક મંચાઉ છે, એક ટોમેટો છે. ઓકે. અને એના સાથે સ્ટાર્ટર છે હરાભરા કબાબ. ઓકે. એના પછી આપણે કટક બટક આવે છે, જે અથાણા હોય છે, સલાડ હોય છે, જે કાચરી હોય છે, એ અત્યારે બધાનું પ્રિય બહુ હોય છે. અને ખાસ કરીને બધા ફરસાણ થઈ ગયા, કટક બટક. 3 સ્વીટ છે, ફ્રેશ વેનીલા રબડી, એ આપણી જાતે બનાવીએ છીએ. અચ્છા. હા, તો આપણે દૂધ બાળીને આપણી જાતે જ કરીએ છીએ, બરોબર. 100% શુદ્ધ દૂધમાં જ. ઓકે. બર્ગર વસ્તુ છે, બદામ બર્ગર, કેસર બદામ બર્ગર, એ ઓવનની આઈટમ છે. એ સ્વીટ જ છે? સ્વીટ જ છે. નામ બર્ગર છે? હા, નામ બર્ગર છે. ઓકે. અને ત્રીજું છે લાઈવ જલેબી, ઓકે. એ આપણી જાતે જ બનાવીએ છીએ, 100% શુદ્ધ ઘીમાં બનાવીએ છીએ. અહીંયા લાઈવમાં? હા, લાઈવમાં બનાવીએ છીએ. ઓકે. હવે 3 સબ્જી છે, આપણે કોમ્બો કર્યો છે. ઓકે. ગુજરાતી, પંજાબી અને રાજસ્થાની 3 સબ્જી છે અહીંયા, બરોબર. ગુજરાતીમાં તવા સબ્જી છે કે જે બધા માટે ઓપ્શન મળે છે, જે 6-7 ભરેલ વસ્તુ હોય છે. જી. એ ગુજરાતી ગ્રેવી વચમાં હોય છે, બાકી સબ્જી સાથે હોય છે, જેને જે પસંદ હોય. જેને જે પસંદ હોય છે, બરોબર. પછી પંજાબીમાં વેજ ઉડતા પંજાબ, એ આપણી સ્પેશિયલ વેરાયટી છે. વેજ ઉડતા પંજાબ એ છે. અને ત્રીજી વસ્તુ રાજસ્થાની આલુ મેથી, એટલે એ છે ત્રીજી. એટલે 3 સબ્જી છે, અત્યારે કોમ્બો કર્યો છે આપણે. વાહ. જેને જે પસંદ હોય છે. ફુલકા રોટી, બેબી બટર નાન. હા, ફુલકા રોટી આપણે જે ઘરે ખાઈ છીએ એ જ ટેસ્ટ અમે આપીએ છીએ. હા, નેચરલ ટેસ્ટ. ફુલકા રોટી આપણે ઘઉં જાતે દરાવીને જ આપણે રોટલી બનાવીએ છીએ અહીંયા. ઓકે. મેંદો કે કાંઈ નહીં, કાંઈ નહીં, બહારનો લોટ લેતા જ નથી આપણે. ઓકે. પછી આ છે બેબી બટર નાન, જી, જે પંજાબી સાથે, રાજસ્થાની સાથે પણ ખાઈ શકે છે લોકો. તો આ છે મેક્સિકન ટાકોસ. ઓકે. અત્યારના યંગ જનરેશનને આ બધી વસ્તુ ક્યુઝિન અલગ અલગ પસંદ આવતા હોય. 100%. અને મેરેજ ફંક્શન એક એવું છે કે ત્યાં તમને ઘણા વ્યંજન હા ચાખવા માટે મળે છે. ગુજરાતીઓના ફેવરિટ. ગુજરાતીઓને ફેવરિટ મિક્સ ભજીયા. ઓકે. અને એ 100% સિંગ તેલના જ. અને 100% ચટણી. હા, 2 પ્રકારની ચટણી, લાલ અને લીલી, ખજૂર આમલી અને મરચાની અને કોથમરીની. ઓકે. પાલક પત્તા ચાટ,
આ પણ બહુ આપણી ફેમસ આઈટમ છે. ઓકે. આ છે જે પીઝા છે એમાં આપણે કડક પીઝા કરીએ છીએ, ખારી પીઝા. ઓલો થોડુંક પોચો હોય છે, 2-4 પીસ તમે ખાઈ શકો એમ. મેજોરિટી લગભગ આ તો પસંદ આવે જ હા, બધાને. કડક હોય છે. હા, 100%. નાનાથી માંડીને મોટા સુધીની ફેવરિટ આઈટમ છે ઢોસા. લાઈવ ઢોસા. લાઈવ ઢોસા. એની સાથે 2 ટોપરાની ચટણી, એટલે ટૂંકમાં નાળિયેરની ચટણી અને ટમેટાની ચટણી. ઓકે. બરોબર. હવે આપણી પાસે ઓપ્શન આપીએ છીએ બધાને. મૈસૂરી મસાલા છે, મસાલા ઢોસા છે અને સાદા ઢોસા છે. જી. આ બધી વસ્તુઓ નોટ ડાઉન કરવા જેવી છે, કેમ કે ઘણી બધી જગ્યાએ કેટરર્સમાં એવું હોય કે બહારથી એજન્સી હાયર કરતા હોય, પણ અહીંયા એવું કહે છે ભાઈ કે જનરલી બધી વસ્તુઓ ઇનહાઉસ આપણી જ એજન્સી. આપણી એજન્સી હોય છે. વાહ. હા, હવે બટર મિલ્ક આપણે કાઠિયાવાડમાં કહીએ છાશ. બધાની ફેવરિટ વસ્તુ હોય છે છાશ. જી. આ પણ આપણે જાતે જ બનાવીએ છીએ. દૂધ લઈને દહીં જમાવીને એ જ વસ્તુ છાશ આપણે બનાવીએ છીએ, ક્યાંય બહારથી ઘોરું લેતા નથી. ઓકે. 1 2 3 4 5 6 7 8 આટલી વેરાયટીના મુખવાસ. હા, 8 વેરાયટી. શું કામ કે જેમાં પછી જો મુખવાસ ન હોય તો એ વસ્તુ નકામી છે. લાસ્ટમાં ડેઝર્ટ રાખેલું છે. હા, આલ્મંડ કાર્નિવલ રોલ કટરા આઈસ્ક્રીમ છે. ઓકે. હવે અહીંયા છેલ્લો સ્ટોપ છે ને આપણો આઈસ્ક્રીમ. હા, આ છેલ્લો સ્ટોપ આપણો. ઓકે. અને હવે તમારો કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો આપણી કોઈ ઓફિસ? હા, મારી ઓફિસ છે. મારું એડ્રેસ આખું તમને આપી દઉં. ઓકે. મારું ધોરાજીથી 9 કિલોમીટર મોટી મારડ ગામ આવ્યું છે. જી. બરોબર. તો ત્યાં મારું ગામ મોટી મારડ છે. મારો કેટરિંગનું નામ છે મહાવીર કેટરર્સ અને મારો કોન્ટેક્ટ નંબર નીચે લખેલો હશે. સ્ક્રીન ઉપર અત્યારે બધી માહિતી આપી દીધી છે. આઈ થિંક આ વિડીયોના માધ્યમથી તમને બધી જ માહિતી મળી ગઈ છે. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરજો. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ધોરાજી આજુબાજુના સિટી આ બધી જગ્યાએ ઘણા વર્ષોથી ભાઈ ધૂમ મચાવે છે. વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સાહેબ સમય દેવા બદલ.